કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો મોડે જાગેલું વડોદરા મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર હવે શહેરની કોમર્શિયલ બિલ્ડિંગો ઉપર સીલ મારવા નીકળી પડ્યું છે। ત્યારે રાજકોટના અગ્નિકાંડ બાદ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાલિકાને નાગરિકોની સલામતીની ચિંતાઓ થઈ છે। ત્યારે વડોદરા શહેરના 4 દરવાજા સ્ટ્રીટ સિટી પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ અલમાસ માર્કેટમાં આજે બપોરે પાલિકા દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા આ વિસ્તારમાં નાગરિકોના ટોળા એકઠા થઈ ગયા હતા। ગ્રાહકોથી ધમધમતા અલમાસ માર્કેટમાં થોડી વાર સન્નાટો છવાઈ ગયો હતો। ફાયર સેફટી એનઓસી અને બીયુ પરમિશન મુદ્દે પાલિકા અને વેપારીઓની સમજૂતીના કારણે વેપારીઓએ પોતાની દુકાનો સ્વેચ્છા બંધ કરી બેરિકેડ મારી પાલિકાને સાથ સહકાર આપ્યો હતો। રિપોર્ટ સાદિક કાજલવાલા। भाई सबकी दुकान बंद कर दो भाई, खड़े मत रहो, बंद कर दो भाई। અહીંયા કોર્પોરેશન તરફથી ટીડીઓ ઓફિસ તરફથી બિલ્ડિંગ યુઝિસ સર્ટિફિકેટ માટે અને ફાયર એનઓસી માટે આવ્યા હતા સીઝ કરવા માટે। હવે અમે એમને રજૂઆત કરી છે કે સાહેબ એના પહેલાં અમને કોઈ માર્ગદર્શન આપ્યું નથી। અમે ફાયર બ્રિગેડમાં 3 થી 4 વખત જઈને આવ્યા છે અને એમને પણ અમને માર્ગદર્શન આપ્યું નથી કે તમારે ટીડીઓ ઓફિસમાં જઈને તમારે બિલ્ડિંગ યુઝિસ સર્ટિફિકેટ લાવવું પડશે, ફાયર એનઓસી માટે આ માર્ગદર્શન આપવું પડશે। એમને કોઈ જાતનું માર્ગદર્શન આપ્યું નહોતું, એટલે આ બધું કામ અધૂરું રહી ગયું છે। એટલે અમને સાહેબને અમે રાઇટિંગમાં પણ રજૂઆત કરી ને મૌખિક રજૂઆત પણ કરી, તો એમને અમારી રજૂઆત માન્ય રાખી। અમે રજૂઆતમાં એ પ્રમાણે નક્કી કરેલું છે કે જેટલી પણ 50 જેટલી દુકાનો છે તેને અમે સેલ્ફ બેરિકેડ કરીને બંધ કરી દઈશું જ્યાં સુધી બિલ્ડિંગ યુઝિસ સર્ટિફિકેટ નહીં આવે ને જ્યાં સુધી ફાયર એનઓસી નહીં મળે ત્યાં સુધી અમે તમને રજૂઆત કરીશું નહીં। જ્યાં સુધી રજૂ કરશું નહીં, જ્યાં સુધી તમારી પરમિશન મળશે નહીં ત્યાં સુધી અમે એક દુકાન ચાલુ કરીશું નહીં, કોઈ ગ્રાહકને એન્ટ્રી આપીશું નહીં, કોઈ પણ હેઝાર્ડસ કામ કરીશું નહીં। આ અંગે તમને કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કોઈ? આ અંગે અમને કોઈ નોટિસ આપવામાં આવી નથી। એ લોકો ડાયરેક્ટ આજે 6 તારીખે સીલ કરવા માટે આવેલા ને એ અનુસંધાનમાં અમે ટીડીઓ ઓફિસમાં ગયા। સાહેબનો સાથ સહકાર સારો મળ્યો। એ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે જ્યાં સુધી તમે આ વસ્તુ પ્રોવાઈડ કરો નહીં ત્યાં સુધી તમે બધું કામકાજ બધું બંધ કરી રાખો કોમર્શિયલી। એ માટે અમે બંધાયેલા છીએ ને એ બેસ પર અમે તમે જોઈ શકો છો આ બેરિકેડિંગનું કામ અમે ચાલુ કરી દીધું છે। એટલે સ્વેચ્છાએ અમે બંધ કર્યું છે માર્કેટ ને જ્યાં સુધી આ પેપર વર્ક કમ્પ્લીટ નહીં થાય, પરમિશન નહીં મળે ત્યાં સુધી અમે બંધ કરી રાખીશું। આપનો પરિચય? મારું નામ रफीक सैयद। हेलो, इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें